નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે 55 કિલોના ધ્વજદંડ ઉપર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના ભાતીગળ મેળાનો થશે મંગલ આરંભ। અધિકારી અને પદાધિકારીઓ ભરડા વાવથી પગપાળા ભવનાથ સુધી જઈ નવી પરંપરા શરૂ કરશે। શિવરાત્રિના મેળામાં પ્રથમ વખત 800 સ્વયંસેવકોની મદદ લેવામાં આવશે। પાર્કિંગ પોઈન્ટ અને પોલીસની સાથે આ કાર્યકરો ખભે ખભા મિલાવીને કામ કરશે। મ્યુનિસિપલ કમિશનરે આપેલ 27 કરોડના વેરા વધારા સાથેના બજેટમાં 21 કરોડનો વેરો ઘટાડી રૂપિયા 1491.73 કરોડનું બજેટ જનરલ બોર્ડ તરફ મોકલતી સ્થાયી સમિતિ પાણી વેરો યથાવત રાખી નગરજનોને આપી મોટી રાહત। અને જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 9 અને 11 માટે પ્રવેશ પરીક્ષા યોજાઈ। 700થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।
અન્ય સમાચાર વિગતવાર. જૂનાગઢ વાસીઓ જેની વર્ષમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે મહાશિવરાત્રિનો ભાતીગળ મેળો આવતીકાલે શુભારંભ થશે. મહાવદ નોમ એટલે કે આવતીકાલે સવારે 9 કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થશે, પરંતુ આ વર્ષે ભવનાથ શિખર ઉપર 55 કિલોનો ધ્વજદંડ લગાવવામાં આવ્યો છે. તેની ઉપર પ્રથમ વખત ધજા લહેરાવવામાં આવશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા મેળામાં 4 વ્હીલ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ છે, જેને પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર તેમજ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ, સંતો અને શહેરીજનો પગપાળા ભવનાથ ખાતે જશે ને નવી પરંપરાની શરૂઆત કરશે. લગભગ બરડા વાવથી સવારે 7:30 કલાકે આ પદયાત્રા શરૂ થશે, જે 8:45 વાગે ભવનાથ મંદિરે પહોંચશે અને ધજા પૂજન સાથે સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ થશે. અને એ જ રીતે હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે મહાશિવરાત્રિના ધર્મ મેળાનો પ્રારંભ થશે, જે શિવરાત્રિએ મધરાત્રે 12 વાગે પૂર્ણ થશે. ત્યારે આ સ્થિતિમાં જૂનાગઢના કવિ દિલીપ ધોળકિયા ઉર્ફે શ્યામે જે પોતાની પ્રસ્તુતિ રચના રજૂ કરી છે, આવો નિહાળીએ તેના કેટલાક અંશો. કે ગોગળ ધૂપ ત્યાં શિવના અવતાર સંયવધૂતના દીદાર છે. શિવના અવતાર સંયવધૂતના દીદાર છે. વહીવટીતંત્ર દ્વારા આ વખતે મેળામાં વાહનો લઈ જવા ઉપર સંપૂર્ણ પાબંદી લાદવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી પગપાળા ભવનાથ જઈ અને પોતે રિહર્સલ કરી રહ્યા છે. એટલું જ નહીં, અન્ય યાત્રિકોને પણ પ્રેરણા આપી રહ્યા છે. આજે પણ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના મિત્રો પગપાળા દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં નવા ભરેલા પાણીનું જાણકારી પ્રાપ્ત કરી હતી. ત્યાં માટે યાત્રાળુઓની સુવિધાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ સમગ્ર કાફલો ચાલતા ચાલતા ભવનાથ મંદિરે પહોંચ્યો હતો. તમામ લોકોનો એક જ સૂર છે કે આવનાર 5 લાખથી વધુ યાત્રિકોને અગવડતા ન પડે તે માટે સૌ કોઈ પગપાળા ભવનાથ જાય અને એ રીતે 4 વ્હીલ ઉપર પ્રતિબંધ રહેશે તો મેળામાં આપોઆપ સુગમતા રહેશે ને ટ્રાફિક નહીં થાય. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ તેમ આવતીકાલથી એટલે કે 11મી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢના આંગણે ખૂબ જ ભવ્ય મહાશિવરાત્રીનો મેળો યોજવા જઈ રહ્યો છે. આની તૈયારીઓ આપણે ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા અને હવે તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. એટલે આજે સવારે ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ સુધી પગપાળા કલેક્ટર શ્રી, મેયર શ્રી, અન્ય પદાધિકારીઓ, એમએલએ શ્રી સાથે અને અધિકારીઓ સાથે દરેક મુદ્દાની છણાવટ કરીને અને ચેક કરીને આજે અમે
યાત્રા કરી હતી અને પાણીના પોઈન્ટ, શૌચાલયના પોઈન્ટ, પછી સુશોભન અંગેની જે નાની નાની વિગતો છે તે બધી ચકાસીને આગળ અને આખરી ઓપ કેવી રીતે આપવાનો છે અને કેવી રીતે પ્લાનિંગ કરવાનું છે તેની આજે ચર્ચા થઈ અને એ પ્રમાણેની આજે આખી જે છે એ કરી હતી યાત્રા. અને આગળ જે વસ્તુ નાની મોટી બાકી રહી ગઈ હશે એ પણ આજ સાંજ સુધી અથવા કાલ સવાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. અને લગભગ હવે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે અને તમામ યાત્રિકો અહીંયા આવે ને સારી સુવિધા મળે તેવી જ આપણી તંત્રની. મહાશિવરાત્રિના મેળામાં ભવનાથના દર્શનાર્થે ઉપરાંત દિગંબર સાધુઓના દર્શન, અન્ય સંતોના દર્શન અને મેળો માણવા માટે લગભગ 5 થી 7 લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે એસપી સુબોધ ઓડેદરા અને ટીમ જૂનાગઢે વ્યવસ્થિત આયોજન કર્યું છે. 11 જિલ્લામાંથી 3000 જેટલા પોલીસ કર્મચારીઓને 5 દિવસ માટે જૂનાગઢ ફરજ આપવામાં આવી છે. એટલું જ નહીં, 800 જેટલા સ્વયંસેવકોની પ્રથમ વખત મદદ પણ લેવામાં આવશે. એસપી સુબોધ ઓડેદરાએ પત્રકાર પરિષદના માધ્યમથી કહ્યું કે આ સ્વયંસેવકો જ્યાં જ્યાં પાર્કિંગ પોઈન્ટ છે, જ્યાં જ્યાં પોલીસ લોકો ફરજ બજાવશે ત્યાં ખભે ખભા મિલાવીને કાર્યકર તરીકે કામ કરશે. આ વખતે મેળામાં, મહાશિવરાત્રિના મેળામાં પ્રથમ વખત જૂનાગઢ પોલીસ દ્વારા સ્વયંસેવકોનો સાથ અને સહકાર લેવામાં આવેલ છે. આ સ્વયંસેવકો લગભગ આશરે અત્યારે હાલના તબક્કે 800 જેટલા સ્વયંસેવકોને અમે એમની મદદ આ મેળા બંદોબસ્તમાં લઈ અને એમને સાથે રાખી અને આયોજન કરેલ છે. એ લોકો કઈ રીતે કામગીરી કરશે? એમને અલગ અલગ જગ્યાએ અમે અત્યારે જ્યાં દરેક જગ્યાએ એમને જે કંઈ અમે એમનો સહકાર લઈએ છીએ ત્યાં પોલીસની સાથે એમને રાખી અને અલગ અલગ જગ્યાએ ખાસ કરીને પાર્કિંગ પ્લેસીસ છે અથવા તો ક્યાંય જે યાત્રાળુઓ છે એમની સગવડતા વધારે સારી સચવાઈ શકે, એમને મદદરૂપ થઈ શકે પોલીસ, અને પોલીસની સાથે સ્વયંસેવકો પણ એમાં જોડાય એ રીતના અમે આયોજન કરેલું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગરવા ગિરનારની ગોદમાં ભરાતો મહાશિવરાત્રિનો મેળો આ વખતે રાજ્ય સરકારે મિની કુંભ તરીકે જાહેર કર્યો છે અને એટલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ મેળા અંગે તબક્કાવાર મીટિંગોનો દોર ચાલ્યો અને સરવાળે સ્થાનિક પ્રશાસને મેળો ભવ્યાતિ ભવ્ય અને યાદગાર બને તેવું આયોજન કર્યું. ગિરનાર દરવાજાથી લઈ અને ગિરનાર તળેટી સુધી ઠેક ઠેકાણે ધ્વજ, રોશની, લાઇટનો જગમગાટ, અલગ અલગ પ્રવેશદ્વાર, અલગ અલગ પ્લેકાર્ડ જેવા આકર્ષક ઊભા કરીને મેળાવાસીઓને આકર્ષવા માટેના પ્રયત્નો થયા છે. સમગ્ર ભવનાથ વિસ્તારને રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે અને ડ્રોન ટેકનોલોજીની મદદથી ભવનાથ રાત્રિના ભાગે કેવું સૌંદર્ય અને સરસ લાગે છે તેનો ચિતાર પણ માહિતી ખાતાના માધ્યમથી સૌ કોઈ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જૂનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરાએ સમગ્ર રોશની, ડેકોરેશન અને સમગ્ર આયોજન અંગે વિગતો પૂરી પાડી હતી અને જણાવ્યું હતું કે આ વખતનો મેળો સૌ કોઈ માટે એક યાદગાર મેળો બની રહેશે. સૌ કોઈને જૂનાગઢનો આ મેળો માણવા માટે વહીવટી તંત્રે જાહેર નિમંત્રણ આપ્યું છે. ત્યારે મીરાબેન સોમપુરાએ કેટલીક વિશિષ્ટ વાતો કરી હતી. 2026નો જે આ શિવરાત્રીનો મેળો છે તે જૂનાગઢમાં આ વખતે ગિરનાર દરવાજાથી, ભરડા વાવ દરવાજાથી શરૂ થશે અને તે છેક ભવનાથ મંદિર સુધીનો રહેશે. આ આખો જે રૂટ છે એ અંદાજિત 3.5 કિલોમીટરનો છે. આ વખતે આપણા જે વાહનો છે એ ગિરનાર દરવાજાથી જ અટકી જવાના છે અને લોકોનો આ આખો 3.5 કિલોમીટરનો રૂટ પગપાળા રૂટ રહેશે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં પરંતુ આપણે મહાદેવની, શિવની આરાધનાને, જે ભવ્ય અથવા તો ભક્તિમય વાતાવરણને છે તે દરેક લોકો અનુભવી શકે તે થીમને આધારિત અમે આખા આ 3.5 કિલોમીટરના રૂટને સુશોભિત કર્યો છે. એ સુશોભનમાં શું હશે એ હવે આપને હું જણાવીશ. આ જે 3.5 કિલોમીટરનો રૂટ છે, રૂટમાં ગિરનાર દરવાજાથી શરૂ કરીને અને છેક ભવનાથ ચોક સુધી જે અલગ અલગ ભવ્ય દરવાજાઓ આવે છે, પ્રવેશદ્વારો આવે છે, એ 6 જેટલા દરવાજાઓને અમે સુશોભિત કરવાના છીએ. એ સુશોભનમાં
અલગ અલગ લાઇટિંગનો પણ ઉપયોગ થશે, ફ્લાવરનો પણ ઉપયોગ થશે અને તે 6 દરવાજાઓને આકર્ષક રીતે શણગારવામાં આવશે. આ ઉપરાંત 11 જેટલા સેલ્ફી પોઈન્ટ્સ પણ ક્રિએટ કરવામાં આવશે, જ્યાં અલગ અલગ ભવ્ય મૂર્તિઓ પણ હશે અને પેઇન્ટિંગ પણ હશે અને લાઇટિંગથી તેને ડેકોરેટ કરવામાં આવેલી હશે, જેથી ધર્મપ્રેમી પ્રજાજનો ત્યાં રહીને સેલ્ફી પણ લેવડાવી શકે છે. આ ઉપરાંત 250 જેટલા વૃક્ષોને પણ અમે લાઇટિંગ ઇફેક્ટથી વધુ હાઇલાઇટ કરવાના છીએ અને એક વધારે આકર્ષક સ્થળો ઉપસ્થિત થાય એવું અમે આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત 100 થી વધારે જેટલા વીજ પોલને પણ અમે ભગવા કલરથી તેમજ અલગ અલગ લાઇટિંગના પ્રકારોથી પણ સુશોભિત કરવાના છીએ. આ ઉપરાંત જે 3 થી 3.5 કિલોમીટરના રૂટમાં જ્યાં ખુલ્લી દિવાલો આવે છે તો તેને પણ અમે વોલ પેઇન્ટિંગથી આકર્ષક બનાવવાના છીએ, જેનું મુખ્ય થીમ મહાશિવરાત્રી પર્વ રહેશે અને આ સાથે જ વોલ પેઇન્ટિંગ ઉપર અનેક પ્રકારની નિયોન લાઇટ્સ, પાર લાઇટ્સ, ફ્લડ લાઇટ અને શાર્પી લાઇટ્સથી એક અલગ જ પ્રકારની ઇમેજ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ ભવ્ય મૂર્તિઓ, મહાદેવની પ્રતિમા, દત્તાત્રેય શ્રીની પ્રતિમાઓ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે. બ્રાન્ડિંગ પણ આ વખતે માત્ર ખાલી હોર્ડિંગથી નહીં, પરંતુ અલગ અલગ પ્રકારનું જે ત્રિપરિમાણીય ચિત્ર ઉપસ્થિત થાય એ પ્રકારનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. તો અમારા દર્શકોને યાદ અપાવીએ કે આવતીકાલે સવારે 9 કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મેળાનો શુભારંભ થશે, ત્યારે સાંજે સૌ પ્રથમ વખત ભવનાથમાં પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધી ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી કમ ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉત્સાહભેર ભાગ લેશે. તેઓ વિવિધ આશ્રમની પણ મુલાકાત લેશે, ભવનાથ દાદાના દર્શન કરશે, પૂજા કરશે અને ધર્મસભાને સંબોધન પણ કરશે. જ્યારે આવતીકાલે રાત્રિથી વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ જિલ્લા પંચાયત સામેના મેદાનમાં ઊભા કરવામાં આવેલ ડોમ ખાતે કરવામાં આવશે. જૂનાગઢ વાસીઓને સમગ્ર કાર્યક્રમનો લાભ લેવા માટે રાજ્ય સરકાર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે. વાત કરીએ મહાનગરપાલિકાની, તો જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે 1491.73 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરવા માટે મોકલ્યું છે. સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર પણ હાજર રહ્યા હતા. ત્યારે ચેરપર્સને કહ્યું કે મ્યુનિસિપલ કમિશનરે જે તે વખતે બજેટમાં 27 કરોડનો વેરો વધારો જૂનાગઢવાસી ઉપર નાખ્યો હતો, જે અમે લોકોએ 21 કરોડનો વેરો ઘટાડી નાખ્યો છે. લગભગ વેરાઓ યથાવત રાખવામાં આવ્યો છે ને પાણી વેરો તો સંપૂર્ણપણે દૂર કરીને, એટલે કે ઘટાડો કરીને ભૂતકાળમાં જે પાણી વેરો વસૂલાતો હતો એ જ પાણી વેરો રાખવામાં આવ્યો છે. પાણી વેરો અસહ્ય વધારે હતો તેવો સ્વીકાર પલ્લવીબેન ઠાકરે કર્યો. લોકોનો વિરોધ હતો, જેને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની બોડીએ સ્થાયી સમિતિએ 1491.73 કરોડનું, એટલે કે 21 કરોડના ઘટાડા સાથેનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરવા માટે મોકલ્યું છે. અમે 1491.73 કરોડનું બજેટ છે એ અમે આજે મંજૂર કર્યું છે. એટલે માન્ય કમિશનર શ્રીએ જે બજેટની અંદર 27 કરોડનો જે વધારો કર્યો હતો એમાંથી અમે 21 કરોડનો વધારો છે એ ફગાવી દીધો છે અને એ રીતે અમે બજેટ છે એ મંજૂર કર્યું છે. અને એમાં ખાસ તો અમે જે સામાન્ય કર છે કે જે કમિશનર શ્રીએ 10 કરોડ રૂપિયા વધારે સૂચવ્યા હતા, એમાં 5 કરોડનો વધારો ફગાવી અને મહાનગરપાલિકાના સંચાલન અને નિયમન સુચારુ રીતે થાય એટલા માટે સામાન્ય કરના ફેક્ટરમાં વાર્ષિક 5 કરોડનો ન્યૂનતમ વધારો અમે મંજૂર કરેલ છે. આ ઉપરાંત ડ્રેનેજ ફી તો એમાં કમિશનર શ્રીએ 2 કરોડ રૂપિયા વધારા સૂચવ્યો હતો. એમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ, અત્યારે આપણે જાણીએ છીએ કે ભૂગર્ભ ગટરનું આયોજન શહેરની અંદર લગભગ થઈ ગયું છે, 70% ભૂગર્ભ ગટર થઈ ગઈ, પણ આ પાણીને ટ્રીટ કરીને એ ચોખ્ખું પાણી છે એ આપણે પછી ઉદ્યોગોને એને આપવાના છીએ. તો આ જે ટ્રીટમેન્ટ છે, તો ટ્રીટમેન્ટનો ખર્ચને પહોંચી વળવા માટે આપણે 1 કરોડનો વધારો મંજૂર કરેલ છે. અને એમ કમિશનર શ્રી દ્વારા સૂચવેલા ટોટલ 2 કરોડમાંથી 1 કરોડ નો વધારો આપણે ફગાવી દીધો છે અને 1 કરોડનો વધારો આપણે સૂચવેલ છે. પાણી વેરો કે જે ખૂબ જ ચર્ચા હતી કે પાણી વેરો છે 1200 માંથી 3500 કરી નાખ્યો છે,
પાણી વેરો અમારી બોડીએ બિલકુલ વધારો એમાં મંજૂર નથી કર્યો અને પાણી વેરો પેલા જે હતો એ જ રીતે અમે પાણી વેરો છે. ઘર વેરામાં કાંઈ અમે વધારો નથી કર્યો, પાણી વેરામાં વધારો નથી કર્યો, દીવાબત્તી કરમાં અમે વધારો નથી કર્યો કે જે કમિશનર છે 2.5 કરોડનો વધારો સૂચવ્યો તો અમે નથી કર્યો. ભૂગર્ભ ગટર કનેક્શન ફી એમાં પણ કમિશનર શ્રી 8 કરોડનો વધારો કર્યો હતો, પણ હાલના દરો રદ કરીને નાગરિકો માટે આ સેવા છે અમે નિઃશુલ્ક ઓલરેડી ભૂગર્ભના કનેક્શન આપણે ફ્રીમાં બધાને આપી દીધા છે. એટલે આપણે જે ટેક્સની અંદર જે આ બધા રેટ છે, દીવાબત્તી કર છે, પાણી કર છે, સામાન્ય કર છે, ભૂગર્ભ કનેક્શન ફી છે, એ બધામાં આપણે કોઈ વધારો કર્યો છે નહીં. હવે કુલ અલગ અલગ 10 વેરાઓમાં રાહતરૂપ નિર્ણય આપણે કર્યા છીએ. બોલી જાઉં છું. સામાન્ય કરના બેઝ રેટમાં પ્રતિ ચોરસ મીટર કોઈ પણ પ્રકારનો વધારો આપણે કર્યો નથી અને યથાવત રાખ્યો છે. યુઝર ચાર્જમાં પણ કોઈ વધારો આપણે કર્યો નથી ને એના દરો છે યથાવત રાખ્યા છે. સફાઈ કરમાં પણ કોઈ વધારો નથી કર્યો અને જૂના દરો યથાવત રાખ્યા છે. દુકાન ભાડા આપણી જે ભાડે મિલકતો છે એ બધી મિલકતો છે એમાં પણ જૂના દરો આપણે યથાવત રાખ્યા છે. એમ્બ્યુલન્સ ફીમાં પણ કોઈ વધારો આપણે કર્યો નથી. રેવન્યુ ટેક્સ દ્વારા વસૂલવામાં આવતી જુદી જુદી લાયસન્સ ફીમાં પણ આપણે કોઈ વધારો કર્યો નથી અને જૂના દરો યથાવત રાખ્યા છે. સ્વિમિંગ પુલ ફીમાં પણ આપણે કોઈ વધારો કર્યો નથી. ફાયર સેફટી ચાર્જમાં પણ આપણે કોઈ વધારો નથી કર્યો. વ્હીકલ ટેક્સમાં પણ આપણે કોઈ વધારો નથી કર્યો અને ડેવલપમેન્ટ ફીમાં પણ આપણે કોઈ વધારો કર્યો નથી. આમ તો જુનાગઢનું ડેવલપમેન્ટ હવે થઈ રહ્યું છે, પણ તેમ છતાં અમે લોકોએ આપણા નાગરિકોને પરવડે એવું બજેટ છે એ અમે લોકોએ આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કરીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે દરેક શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટનું અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે વિશ્લેષણ કરવામાં આવે તેવું આયોજન થયું છે. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ગઈકાલે ટીંબાવાડી ખાતે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં આ બજેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમિકો માટે કેવી જોગવાઈ કરવામાં આવી છે તેનું આયોજન કરીને શ્રમિકોને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીએ કહ્યું કે 5 અલગ અલગ શ્રેણીમાં અમે બજેટનું વિશ્લેષણ કરશું, જેમાં ઉદ્યોગ જગત, વેપારી જગત, શ્રમિકો અને અન્ય ક્ષેત્રના લોકો સાથે બજેટમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે, મોદીનું વિકસિત ભારતનું વિઝન કેવું છે તેની સૌ કોઈને જાણકારી મળે તેવું અમે આયોજન કર્યું છે. બ્રિજેશ મેરજાએ આ તકે બજેટના અલગ અલગ પાસા અને ખાસ કરીને શ્રમિકો માટે કેવી જોગવાઈ છે તેનાથી જૂનાગઢના શ્રમિક ગઢને વાકેફ કર્યો હતો. 53.5 લાખ કરોડનું બજેટ જ્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વવાળી સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નિર્મલા સીતારામનજી દ્વારા રજૂ કરવામાં આવેલું છે, એ અંતર્ગત જૂનાગઢ મહાનગરમાં યુવા સંવાદ, મહિલા સંવાદ, શ્રમિક સંવાદ, વેપારી સંવાદ અને કિસાન સંવાદ એમ અલગ અલગ 5 પ્રકારના શ્રેણીઓ સાથેના અલગ અલગ સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું. તે અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, મોરબીના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આજરોજ શ્રમિક સંવાદનું એક ભવ્ય આયોજન ટીંબાવાડી મુકામે કરવામાં આવેલું હતું. અને આ શ્રમિક સંવાદમાં કેન્દ્રીય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમને શું શું ફાયદા છે, એમાંથી એમને કેન્દ્ર સરકારના બજેટમાંથી એમને મળતી જે માહિતીઓ છે અને જે લાભો છે એની વિશેષ વિગતવાર માહિતી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આપવામાં આવેલી છે. અને આવતીકાલે વેપારી સંમેલન જીઆઈડીસીમાં મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં વેપારીઓને પણ આની માહિતી આપવામાં આવશે. આ સંમેલનનો પણ લાભ લેવા માટે સાંજે 7 વાગે જીઆઈડીસી મુકામે રાજાણી ઇન્ડસ્ટ્રીઝમાં જે અંદર હોલ આવેલો છે એમાં સૌને આમંત્રણ છે. અસ્તુ ભારત માતા કી જય. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન થયું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન નીચે જવાહર વિદ્યાલય ખડિયા સ્થિત સંકુલમાં પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાની પરીક્ષા આપી હતી અને એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળ થાય તે પ્રકારની કામગીરી કરી હતી. નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ વિનોદ કુમારે કહ્યું કે ધોરણ 9માં 554 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 11માં 146 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પોતાના ભવિષ્ય માટે એક કદમ આગળ વધાર્યું હતું. દરેક વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરવાનું એક સ્વપ્ન રહેતું હોય છે, ત્યારે જૂનાગઢમાં જે વિદ્યાલયમાં પરીક્ષા યોજાય તે ગુજરાતમાં પણ સફળતામાં આગળ રહી હોવાનો સૂર પ્રિન્સિપાલ વિનોદ કુમાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરીક્ષાઓને શુભકામના પણ પાઠવવામાં આવી હતી ને જ્યારે પેપર પૂર્ણ થયું ત્યારે પારદર્શક માહોલમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર પરીક્ષા પૂર્ણ થઈ હોવાનો પ્રતિભાવ ઉપસ્થિત પરીક્ષાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું વિનોદ કુમાર લેવે, પ્રિન્સિપલ PMC સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ. આજ રોજ જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢમાં કક્ષા 9 અને 11માં એડમિશન માટે પસંદગી પરીક્ષા લેવામાં આવી હતી અને આ પસંદગી પરીક્ષા એક ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ હોય છે. CBSE ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો એડમિશન લેવા માંગે છે એમના માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધોરણ 9માં કુલ 534 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. એમાંથી 554 વિદ્યાર્થી આજે હાજર રહ્યા. એ આજે હાજર રહેવાવાળા વિદ્યાર્થીઓની ટકાવારી 85% કરતાં વધારે છે. આ આખા ગુજરાતની અંદર બહુ સારી ટકાવારી છે અને એવી રીતે 11માં એડમિશન માટે 292 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા અને એની અંદર 146 બાળક આજે પ્રેઝન્ટ રહ્યા અને આ પણ ટકાવારી 50% કરતાં વધારે છે, એટલે આ પણ ખૂબ સારી ગણાય અને બહુ સારી રીતે પરીક્ષાનું સંચાલન થયું છે. કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આ સેન્ટર ઉપર નથી થઈ. એના બદલ હું જિલ્લા કલેક્ટર શ્રી, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રી અને એમના પ્રતિનિધિ તમામ ઇન્વિજિલેટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આજે પરીક્ષા છે એ એટલી સારી રીતે અમે લઈ શક્યા. થેન્ક યુ. સર, કઈ કઈ ફેસિલિટી બાળક એડમિશન જો એને એલિજિબલ થાય તો શું મળે છે અહીંયા, એને કઈ રીતનું હોય છે? બાળકનું એડમિશન અહીંયા થાય તો જે 9મા ધોરણની આપણે વાત કરીએ તો 9મા ધોરણની અંદર 9 ધોરણથી લઈને 12મા ધોરણ સુધી CBSE ઇંગ્લિશ મીડિયમની અંદર આધુનિક શિક્ષણ, એમની સાથે હોસ્ટેલની સુવિધા, એમની સાથે સાથે રમતગમત, CCA એક્ટિવિટી, બધી સુવિધાઓ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અને આ કહેતા મને બહુ ગર્વની અનુભૂતિ થાય છે કે જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થી આ દેશની અંદર હાલ 350થી વધારે IAS અને IPS અધિકારીઓ છે અને વિભિન્ન સંસ્થાઓ જેમાં ઇસરોથી લઈને NASA સુધી 110 દેશોની ટોપ ઇન્સ્ટિટ્યુશનના નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ એમનું યોગદાન આપે છે. વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા તાજેતરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના 9 દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડીને પોતાના સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્ન યોજાયા. 6ઠ્ઠા સમૂહ લગ્નમાં અધ્યક્ષ સ્થાને રવજીભાઈ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૌશિકભાઈ વેકરિયા, મંત્રી ગુજરાત સરકાર, ભાજપ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદરના
શાસ્ત્રી સ્વામી શ્રી આનંદ સ્વરૂપદાસજી અને સાધુ સંતોએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. કુલ 21 નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે આ પ્રસંગે દાતાશ્રીઓનું શાલ ઉડાડીને પુષ્પગુથથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાજકીય, સામાજિક અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા ત્યારે અંધશાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે લોક ડાયરો પણ યોજાયો હતો, તો સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ પણ સંપન્ન થયો હતો. આજે વિસાવદર ખાતે શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નની અંદર ખૂબ મોટી સંખ્યામાં નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી અને નવજીવન તરફ આગળ વધ્યા છે. ત્યારે સૌથી પહેલા તો હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આજના આ સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓ લગ્ન જીવનથી જોડાયા છે, ઈશ્વર એમને ખૂબ સુખી રાખે, એમના પરિવારને સુખી રાખે અને સફળ થાય, કાયમ હસતા રહે એવી ભગવાનને પ્રાર્થના છે. આ સાથે અમારા વિસાવદરને હંમેશા તમામ મુદ્દાઓમાં ઉપયોગી બનનાર, ચાહે શિક્ષણનો મુદ્દો હોય, ચાહે ખેતી હોય, ચાહે અન્ય કોઈ પણ સામાજિક બાબત હોય, શ્રી પટેલ પ્રગતિ મંડળ અને શ્રી કર્મવીર સમિતિ આ બંને હંમેશા વિસાવદરને ઉપયોગી બને છે. ત્યારે બંનેના સંગઠનના જે કઈ સાથીઓ છે એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ તકે મારા જેવા સાવ નાના માણસને આમંત્રણ આપી મંચ ઉપર બેસાડી માન સન્માન આપવું એ બદલ હું પટેલ પ્રગતિ મંડળ, સમસ્ત પટેલ સમાજ અને વિસાવદરના સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો દર્શક મિત્રો, આવતીકાલથી શિવરાત્રિનો મેળો શરૂ થશે. ભવનાથની ગોદમાં આપણે રોજે રોજ શિવરાત્રિના મેળામાં મહાલતા રહેશું. સમય થઈ ગયો છે અત્યારે મને વિદાય આપવાનો. નમસ્કાર.